ऐतिहासिक नगरी पाटण में आज अषाढ़ी बीजना पवित्र पर्व निमित्ते भगवान जगन्नाथजीनी 144મી भव्य रथयात्रा भारे श्रद्धा और उत्साह साथे निकળી હતી। સવારથી જ જગન્નાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું। ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા। શાસ્ત્રોક્ત વિધિ અને પૂજા અર્ચના બાદ ભક્તિમય વાતાવરણમાં રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું। આ રથયાત્રાના રોડ પર જય રણછોડ માખણચોરના અને જય જગન્નાથના ગગનભેદી નાદ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। ઢોલ નગારાના તાલે ભક્તો ભગવાનની ભક્તિમાં મસ્ત થઈને ઝૂમી ઉઠ્યા હતા। માર્ગો પર ઠેર ઠેર ભક્તો દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। રથયાત્રા દરમિયાન અબીલ ગુલાલની છોડો ઉડાડતું આખું વાતાવરણ રંગીન અને ઉત્સાહભર્યું બની ગયું હતું। આ રથયાત્રામાં પરંપરા મુજબ અખાડાઓ, ભજન મંડળીઓ અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા વિવિધ શણગારેલા વાહનો જોડાયા હતા। સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ રીતે ભગવાનના દર્શન કરી શકે। રથયાત્રા પૂર્વે યોજાયેલા નેત્રોત્સવ અને ભગવાનના શણગાર દર્શનને ભક્તોએ ભાવવિભોર કરી દીધા હતા। મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હતી। આ ઐતિહાસિક યાત્રામાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી નાગરિકો જોડાઈને ધન્યતા અનુભવી હતી। પાટણની આ રથયાત્રા માત્ર એક ધાર્મિક કાર્ય જ નહીં, પરંતુ લોકોમાં એકતા, ભક્તિ અને આસ્થાનું પ્રતીક બની રહી હતી। ભગવાનના નગર ચર્ચાના અનોખા દર્શનનો લાહવો લેવા માટે શહેરના તમામ માર્ગો ભક્તોથી ભીડથી ઉભરાઈ ગયા હતા। આમ પાટણમાં ભગવાન જગન્નાથજીની આ 144મી રથયાત્રા ભક્તિ અને આસ્થાના અનેરા ઉમંગ સાથે સંપન્ન થઈ હતી। રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ। આજના પરમ પવિત્ર દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વેની સઘળી તૈયારીઓ મંદિર ટ્રસ્ટ અને રથયાત્રા સમિતિ તરફથી સંપૂર્ણપણે પૂર્ણ થઈ ચૂકી છે। સવારથી જ ભગવાનના દર્શનાર્થે નગરજનોનો ભારે ધસારો જોવા મળે છે। સમગ્ર શહેરની અંદર ભગવાનના દર્શન કરવા માટે આતુરતાથી રાહ જોવાઈ રહી છે અને ગણતરીના કલાકોની અંદર જ આ રથયાત્રા નિર્ધારિત સમયે એટલે કે બપોરે 2 કલાકે પ્રસ્થાન કરશે। 12:39 પણ વર્ષોથી અમારું નિર્ધારિત સમય ગણો, મુહૂર્ત ગણો કે કરવેઠ ગણો, 12:39 ભગવાનને ત્રણેય રથ ઉપર આરૂઢ કરવામાં આવશે। ત્યાર પછી મહાઆરતીનો કાર્યક્રમ અને નાનકડો સ્વાગત સન્માનનો કાર્યક્રમ પછી નિર્ધારિત સમયે નિર્ધારિત રૂટ ઉપર રથયાત્રા નીકળશે। સમગ્ર રૂટ ઉપર સ્વાગત ગેટો લાગી ચૂકેલા છે, કોઈને રૂટની શોધવાની જરૂર નથી અને દરેક ભાવિકજનો હજારો દર વર્ષે આવે છે। આ રથયાત્રાથી બધા જ પરિચિત છે। પ્રસાદની પણ વિતરણની વ્યવસ્થા થઈ ચૂકી છે। અમારું છબીલા વ્યાયામ મંડળ છે એ વર્ષોથી ભગવાનનો પ્રસાદ બનાવવાનું અને એનું વિતરણ કરવાનું કામ સંભાળે છે। દરેક કાર્યકરને, દરેક ભક્તોને પોતપોતાની કામગીરી સોંપી દીધી છે અને ખૂબ આનંદ, ઉલ્લાસ અને હર્ષોલ્લાસ સાથે કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ બને નહીં, લોકોને સરળતાથી દર્શન થાય એ પ્રકારનું સુંદર આયોજન અમારા તરફથી હાથ ધરવામાં. જય જગન્નાથ।